હેલો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરી રહી છું એકદમ ટેસ્ટી અને ઝટપટથી બની જતી પૌવાની કટલેટની રેસીપી, જે ઓછી સામગ્રીથી બને છે અને માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. જો તમે એક વખત આ બનાવીને બાળકોને આપશો ને તો બાળકો વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે. તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બનાવીશું. તો અહીં એક વાટકામાં આપણે પૌવા લઈશું. 1.5 કપ જેટલા પૌવા આપણે જે બટેટા પૌવામાં બનાવતા હોઈએ છીએ એ જ પૌવાનો ઉપયોગ કર્યો છે. તો 1.5 કપ જેટલા પૌવા લઈ લઈશું. તેને સરસ રીતે 2 થી 3 વખત પાણીથી ધોઈ અને થોડીવાર માટે પલાળવા રાખી દઈશું. તો ધોઈ લીધા છે અને પૌવા ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. 5 મિનિટનું આપણે તેને રેસ્ટ આપી દઈશું. ફક્ત 5 મિનિટમાં તમે જોઈ શકશો કે પૌવા સરસ રીતે ફૂલી ગયા છે. તો બસ આવા જ પૌવા આપણે જોઈએ છીએ. બાકીનું પાણી આપણે નિતારી અને ચાળણીની મદદથી બધું જ પાણી નિતારી લઈશું અને જે પૌવા છે તેને આપણે એક બોલમાં લઈ લેવાના છે. ત્યાર પછી આપણે તેમાં એડ કરીશું બાફેલા બટેટા. તો બાફેલા બટેટાને મેં છીણી લીધા છે. 2 મોટી સાઇઝના બટેટા લીધા હતા. હવે આપણે તેની અંદર થોડાક શાકભાજી એડ કરવાના છે. તો ડુંગળી એડ કરીશું, આદુ અને લીલા મરચાંની પેસ્ટ તે જરૂરથી એડ કરજો. તેનાથી એકદમ સરસ એવી કટલેસ બનીને તૈયાર થતી હોય છે. કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમની સાથે તમે ગાજર પણ એડ કરી શકો છો. કોબી નાખવી હોય તો કોબી પણ એડ કરી શકાય છે. હવે કોરા મસાલામાં આપણે લઈશું લાલ મરચાંનું પાવડર 1.5 ચમચી જેટલું. અહીં કશ્મીરી લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કર્યો છે જેની તીખાશ ઓછી હોય છે. હળદર અને 1 ચમચી જેટલું ચાટ મસાલું જરૂરથી ઉમેરવાનું. સાથે જ સ્વાદ મુજબનું મીઠું ઉમેરી દઈશું. હવે સરસ બાઇન્ડિંગ આવે તેની માટે અહીં આપણે કોર્નફ્લોરનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો 2.5 થી 3 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરી દેવાનું. કોર્નફ્લોરની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સ કે પછી ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હાથની મદદથી આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કટલેટની જે આપણે સ્ટફિંગ બનાવવાની છે તે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે હાથને થોડું તેલવાળું કરી લઈશું અને ચમચીથી મદદથી થોડું એવું આપણું સ્ટફિંગ લઈ અને આ રીતે આપણે કટલેટ બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગઈ છે. કોર્નફ્લોરની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ આવી જ રીતે આપણે કટલેટ બનાવીને રેડી કરી લેવાની છે. નાની કે મોટી જે તમારી ઈચ્છા હોય એ મુજબની તમે સાઇઝ રાખી શકો છો. અહીં હું નાની સાઇઝની કટલેટ બનાવી રહી છું. તો આ રીતે આપણે બધી કટલેટ બનાવીને રેડી કરી લઈશું. ત્યાર પછી તેની ઉપર આપણે થોડા તલ એડ કરવાના છે. તલ એડ કરવાથી સ્વાદ સરસ આવે છે અને તલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા હોય છે. તો આ રીતે બાળકોને તલ કટલેટ્સની સાથે આપી શકીએ છીએ. ચમચી ઉપર આ રીતે પ્રેસ કરી હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે એટલે એક સાથે જેટલી કટલેટ આવી એ આપણે પેનમાં એડ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે બધી જ કટલેટને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાની છે. ચમચીની મદદથી આ રીતે બંને સાઈડ ફેરવતા જઈશું અને જ્યાં સુધી બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાની છે. હવે તમે જોઈ શકો છો આપણી કટલેટ એકદમ સરસ રીતે ગોલ્ડન કલર પકડી લીધું છે. તો બસ આપણે તેને જારામાં કાઢી લઈશું અને પ્લેટમાં સર્વ કરી લઈશું. તો આ રીતે એકદમ ઓછા સમયમાં આપણે ટેસ્ટી એવો નાસ્તો બનાવીને તૈયાર કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવી કટલેટ બનીને તૈયાર થઈ ગઈ છે. બાળકોના લંચ બોક્સમાં તે અલગ વસ્તુઓ ટ્રાય કરતા હો તો આ ચોક્કસથી ટ્રાય કરવાની છે. કરવા જેવી છે, હેલ્ધી પણ છે અને ચટપટી પણ. તો બાળકોને જરૂરથી પસંદ આવશે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.